नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत एयरपोर्ट के पास मौजूद 4 प्रोजेक्ट्स के कारण उड़ानों को बाधा पहुंच रही है। इस मुद्दे पर मीडिया में खबरें चलने के बाद प्रशासन ने गंभीरता दिखाई है और संबंधित बस्तियों को 31 जुलाई तक स्वखर्चे निर्माण हटाने का अल्टीमेटम दिया है। प्रशासन ने LT कॉलोनी, सर्जन पैलेस, रवि रत्न और फ्लोरेंस अपार्टमेंट के निर्माण को बाधक बताते हुए नोटिस जारी किए हैं। बताया गया कि अगर निर्धारित समय सीमा तक निर्माण नहीं हटाया गया तो प्रशासन खुद मशीनरी लगाकर तोड़फोड़ की कार्रवाई करेगा। गुरुवार सुबह इन प्रोजेक्ट्स का डिमार्किंग कार्य किया गया और शाम को नोटिस थमा दी गई। फ्लैट धारकों का कहना है कि इतनी जल्दी डिमोलिशन करना संभव नहीं है। सरकार को कम से कम 1 महीने की मोहलत देनी चाहिए। बस आज SMC ની અમને કાલે નોટિસ મળી છે કે 7 દિવસની અંદર નડતરરૂપ બાંધકામ અમારે તોડી પાડવાનું છે। એ ખૂબ જ 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે। આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો। એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 1-2 મહિનાનો ટાઈમ આપવામાં આવે, જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ। થેન્ક યુ। સુરેશ ઓસવાલ મારું નામ છે। એ ટાવરમાં મારા ફ્લેટ છે 601-602। નોટિસ મળી, અમે બધા ભેગા થયા, એની ચર્ચા વિચારણા થઈ। મ્યુનિસિપલ કોર્પોરેશનના ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે, પણ અમને પણ સમય જોઈએ। કદાચ પાણીની ટાંકીનો સવાલ છે 7 દિવસમાં, એટલે એટલા 7 દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈ જવાનું। અમે બધા જ તમારા નિર્ણયો સાથે છે। તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય છે તો અમે કરશું જ, ના નથી અમારી બિલકુલ, પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને। અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું। તમારી બાકીની 25 બિલ્ડિંગ છે એ બાકી છે, બરાબર। બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે। જો નડતરરૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે, પ્લેનને પ્રોબ્લેમ આવે, અમને અમારી જાનનો પણ જોખમ છે, તો અમે તો સત્વરે કરશું, પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને, તો તમારો સહકાર પણ અમને 100% જોઈશે, એવી સરકારની નમ્ર અપીલ છે। મહેરબાની। સુરેશ ઓવલના પ્રણામ ને સર્જન પેલેસ વતી બધાના પ્રણામ। देखते रहिए द हिंद 24 न्यूज।